આ જે નવલખી ચોકડી કહેવાય, નવલખી ફાટક, ત્યાં આટલામાં કોઈ એવું કેન્દ્ર કે સગવડતા નહોતી. એટલે અહીંયા આજુબાજુના ખેડૂતને વિશેષ ફાયદો થશે. ભાવમાં વ્યવસ્થિત, ભાવમાં એકદમ રીઝનેબલ. આ છે આપણે ઇફકો કંપનીની પ્રોડક્ટ સાગરિકા, જે આપણે ખાસ ખેડૂતને અત્યારે વપરાય છે ગ્રોથ માટે. બરાબર. બીજા કોઈ હોર્મોન્સ વાપરવા ચીલા ચાલુ એની જગ્યાએ સાગરિકા સારામાં સારું કામ કરે છે. થોડુંક માર્ગદર્શન લઈને જરૂર મુજબ દવા છાંટે. વાહન હોય કે વ્યક્તિ હોય, સતત તમે એનો ઉપયોગ કર્યા રાખો અને ખાવા ખોરાકમાં તમે કંઈ આપ્યો નહીં તો પછી બગડવાનું જ છે. એવી જ રીતે આપણા ખેતીની અંદર ઉગતા પાકો માટે પણ ઘણા બધા પોષક તત્વો એવા છે કે જે આપણે એને ટાઈમે આપવા પડતા હોય છે. તો એનું સોલ્યુશન એક સુંદર મજાના લોકેશન ઉપર કૃષિ એગ્રો કેન્દ્ર લાવ્યું છે. હા, આપણે જે નવલખી ઓવરબ્રિજ નથી કહેતા, આમ તમે જાઓ એટલે ખાખરાડા બાજુ અને આમ તમે જાઓ એટલે આપણે નવલખી અંદરની સાઈડ આવે, આપણે મોરબી સાઈડ જવાય એ રસ્તો ફાટકવાળો, ત્યાં જ જે સિદ્ધનાથ માર્કેટ આવ્યું છે, સિદ્ધનાથ માર્કેટની એક્ઝેક્ટ બાજુના જ શોપિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આજે ખેડૂતો માટે કૃષિ એગ્રો કેન્દ્રનું ઓપનિંગ છે. શું કહેશો સાહેબ? મજામાં. સૌથી પહેલા સ્વાગત છે તમારું. આજે કૃષિ એગ્રો કેન્દ્રનું શુભ ચોકડીએ ઉદ્ઘાટન જે કરવામાં આવ્યું, એક તો ખાસી બાબત કે આ જે નવલખી ચોકડી કહેવાય, નવલખી ફાટક, ત્યાં આટલામાં કોઈ એવું કેન્દ્ર કે સગવડતા નહોતી. એટલે અહીંયા આજુબાજુના ખેડૂતને વિશેષ ફાયદો થશે. બીજા નંબરમાં કે આ જે મણિભાઈ તથા વડાવીયાભાઈ રહ્યા, એને એગ્રોનો અનુભવ જ છે. બરાબર. એટલે ખેડૂતોને સારી અને સક્ષમ માહિતી મળી રહેશે. અત્યારે આપણે ભલે ઘણી બધી વાતો કરતા હોય કે દવાનો છંટકાવ, પણ આ જે નવી ટેકનોલોજી આવી બીટી કપાસ ને, એમાં રાસાયણિક દવા અને કે ખાતરની જરૂરિયાત તો પડે જ છે. અહીંયા આપણે શું શું રાખેલું, શું કાંઈ છે, ખેડૂતો આવે એટલે અહીં જોતા જઈએ. ડેમોન્સ્ટ્રેશન નિદર્શન આખા સ્ટોલ બનાવેલા છે. એટલે આવેલ ખેડૂતોને અહીંયા બધી વિશેષ માહિતી મળી ગઈ. સોલાર પંપ છે, આ ઝટકા મશીન ને બધું, આ બીટી કપાસની બધી જુદી જુદી જાતો છે. વાહ. આ બાજુ અને આ આગળ યુએસકે એગ્રો કંપનીની આ જુદી જુદી પ્રોડક્ટ છે. બરાબર છે. અને આ પણ એક દવાને ફોટ આપવા માટેની જે પ્રોડક્ટ આવે ને, બિયારણ ને અત્યારે ખાસ જરૂર પડે. આ બાજુની સાઈડ ટ્રેક્ટર, આ ટ્રેક્ટરનો સ્ટોર છે સોનાલિકા. આ છે આપણે ઇફકો કંપનીની પ્રોડક્ટ સાગરિકા, જે આપણે ખાસ ખેડૂતને અત્યારે વપરાય છે ગ્રોથ માટે. બરાબર. બીજા કોઈ હોર્મોન્સ વાપરવા ચીલા ચાલુ એની જગ્યાએ સાગરિકા સારામાં સારું કામ કરે છે. આ બધા સેન્દ્રિય ખાતર છે, એરંડીના ખોળ સેન્દ્રિય ખાતર. આ છે લીમડા આધારિત દવાઓ, બધી નીમ બેઝ પ્રોડક્ટ છે. આના નીમ બેઝ ઉપરથી લગભગ દરેક પ્રકારની જીવાત સમયાંતર અને વ્યવસ્થિત છંટકાવ થાય તો દરેક પ્રકારની જીવાતનું નિયંત્રણ થઈ શકે. અને મેન જે એગ્રો કેન્દ્ર છે, અહીંયા એન્ટ્રી થતા ઘણા બધા ખેડૂતો આજે ઓપનિંગમાં આવ્યા હોય એટલે ઘણી બધી વસ્તુઓ લેવા પણ માંગે. દરેક પ્રોડક્ટની લાઈક કે નિંદામણનાશક દવા છે, જંતુનાશક દવા છે, ફૂગનાશક દવા છે, એ પ્રમાણે આના આખે ફોર્મ્યુલેશન પ્રમાણે આ ઘોડા ગોઠવેલું છે. અને ઉપર સ્પ્રેયર પંપ છે. એટલે બહુ વ્યવસ્થિત પ્લાનિંગ કરીને ગોઠવેલું. આવેલ ખેડૂતને તરત ખબર મળી જાય કે હોર્મોન્સની છે કે ફિજીસાઇડ, ફંજીસાઇડ કે દરેક વસ્તુ. આ બાજુની સાઈડ તમારા એગ્રો થઈ ગયું, હેલું થઈ ગયું ને હવે તો કા ઘરનો જ એગ્રો. અને હું કેનાલ વાળો એરિયો થઈ ગયો એટલે બધું બિયારણ હાથે અને પાછું લોકેશન સારું એટલે અમને અમે સુટેબલ પડે ને જૂના એગ્રો વાળા. બીજું કઈ વિશે જતા કહેવા માંગતા હોય? થોડુંક માર્ગદર્શન લઈને જરૂર મુજબ દવા છાંટે. માપસર બધું સમયે અને માપસર દવા જરૂરી ખેતી રેડી કહેવાય. લ્યો, તો એ માર્ગદર્શન લેવા માટે પણ તમે અહીંયા કૃષિ એગ્રો કેન્દ્રની અંદર આવી શકો છો. ખેડૂતને લગતી તમામ માહિતી, તમામ પ્રોડક્ટ અહીંયા તમને અવેલેબલ થઈ જવાની છે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસા.